જય શ્રી કૃષ્ણ ભાઈ બનો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મિનેશભાઈ કિચનમાં। આજે આપણે ઢોકળી બનાવવાના છીએ। ના કોઈની ઢોકળી ધોવાની નથી, ઢોકળી બનાવવાની છે। આપણે તુવેરની દાળમાં ઢોકળી બનાવીએ તો ચાલો શરૂ કરીએ આપણી તુવેરની દાળની ઢોકળી બનાવવાનું। પણ જરૂરથી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। ચાલો રેડી થઈ જાય। તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે લઈશું 1 કપ જેટલી તુવેરની દાળ। એને પાણીમાં ડૂબોળી રાખવાની છે। થોડી આમલી લઈશું, આમલીને બી પાણીમાં ડૂબોળી રાખવાની છે। એનું પાણી આપણે ફરીથી યુઝ કરીશું। હવે આપણે લઈશું 1 ચમચી જેટલું મેથી પાવડર, સોલ્ટ નાખીશું આપણે સ્વાદ અનુસાર। એક ટેબલ સ્પૂન જેટલું જિંજર પેસ્ટ નાખીશું આમાં। એની અંદર આપણે નાખીશું ગ્રીન ચીલી પેસ્ટ। બધી વસ્તુને હલાવી લેવાની છે બરાબર। થોડું તેલ નાખીશું, આનાથી ઉભરો નહીં આવે। હવે કુકરનું ઢાંકણું ઢાંકીને 5 થી 6 સીટી મારવાની છે। હવે આપણે વઘાર જેવું લઈશું। પહેલાં દાળનું ઓટામણ કરી લઈએ। એકવાર થઈ જાય પછી એને સાઈડમાં મૂકી રાખો। વઘાર જેવું લઈશું, એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખીએ। એની અંદર આપણે રાઈ નાખીશું, થોડા ડ્રાય મરચાં, ક્યુમિન સીડ્સ, હિંગ નાખીશું ચપટી વાળી। આ જેવું તરતર થાય એટલે નાખવાની છે આવી રીતે। વઘારિયામાં થોડી હળદર, 2 ટેબલ સ્પૂન જેટલું ધાણા પાવડર, રેડ ચીલી પાવડર, જીરું પાવડર, બધું ગરમ થઈ જાય, વઘારને સુગંધ આવવા માંડે એટલે આને આપણે દાળમાં નાખી દઈશું। આની અંદર થોડું આપણું પેલું જે બનાવેલું છે આંબલીનું પાણી તે બી આમાં નાખી દેવાનું છે પછી। એટલે આપણી દાળ રેડી થઈ જશે। આંબલીનું પાણી નાખી દો આવી રીતે। હવે આપણે બીજા ભાગમાં જઈશું, જેમાં આપણે ઢોકળી બનાવવાની છે। તો ચાલો લઈએ 2 કપ જેટલો લોટ, હોલ વ્હીટ ફ્લાવર લીધેલો છે। 1 કપ જેટલી મેથી લીધેલી છે। એની અંદર મસાલો કરી દઈએ। આપણે નાખીશું જિંજર પેસ્ટ, ખાંડ, રેડ ચીલી પાવડર, મેથી પાવડર, હળદર, ધાણા જીરું, સોલ્ટ ટેસ્ટ અનુસાર। બધા જ મસાલા કરી દેવાના છે આમાં। હિંગ નાખવાની છે, સોલ્ટ નાખી દીધું છે। ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું હવે આમાં। થોડું તેલ, હવે આનો લોટ બાંધી દેવાનો છે આપણે।
આવી રીતે સરસ મજાનો લોટ બાંધી દો. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઢેબરું વણવાનું છે. આના સરસ મજાના નાના કટકા કરી દો. લપસી જાય છે આના પરથી. આવી રીતે કટકા કરીને આપણી દાળમાં નાખી દેવાના છે. આ બધું થઈ જાય પછી આપણે આમાં ચપટી ગોળ નાખીશું. અને પછી થોડા ધાણા ગાર્નિશિંગ માટે. લીમડો છેલ્લે. તો આવી રીતે આપણી ઢોકળી અંદર નાખી દો. ગોળ નાખી દો આવી રીતે. દાણા ગાર્નિશિંગ માટે 2-4 પાંદડી લીમડાની, એટલે તમારી દાળ ઢોકળી તૈયાર. ખાઓ પછી જરૂરથી કહેજો કમેન્ટમાં કેવું લાગ્યું. એન્જોય કરો. સરસ મજાની આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. ખાઈને જુઓ, મસ્ત સ્વાદ છે. એની સાથે આ જો ઢેબરું તમે ખાધું હોય, આપણે ઢેબરા સાથે બી ચાખી જુઓ કેવું બન્યું. કચુંબર બી ખાઓ સાથે, ઢેબરું, દાળ ઢોકળી. આપણી વિડીયોને તમે બી બનાવો આજે. ગમે તો લાઈક કરજો, શેર કરો, કમેન્ટ બોક્સમાં લખજો કેવું લાગ્યું. આપણી ચેનલને સબસ્ક્રાઈબ બી કરો. ચાલો એન્જોય કરો, આપણે બી એન્જોય કરીએ. જય શ્રી કૃષ્ણ.